આજે ફરીથી આપણે એક મેડિકલ લાઇનની વાત કરીશું. બહુ દિવસ પછી એક વિડીયો અપલોડ કરી રહી છું, તો ગમે તો લાઈક શેર કરવાનું ના ભૂલતા. એક છોકરો છે 13-14 વર્ષનો, એ નાનો હતો 3 વર્ષનો, ત્યારે એને કાનમાંથી રસી નીકળતી હતી. પછી જ્યારે મતલબ તકલીફ થાય ત્યારે એના મમ્મી પપ્પા એને દવા લઈ આવે એટલે સારું થઈ જાય. પછી એને છેલ્લા 15 દિવસથી બહુ તકલીફ હતી, કાનમાં દુખાતું હતું અને રસી બહુ નીકળતી હતી. તો એને પછી એના પપ્પાએ મારી જોડે કોન્ટેક કર્યો કે ભાઈ કોઈ તમારા ધ્યાનમાં કોઈ સારું ડૉક્ટર હોય તો મને બતાવો એમ, કે મારા છોકરાને આવી રીતે કાનમાંથી રસી નીકળે છે ને બહુ દુખાવો થાય છે. એટલું સારું કશું વાંધો નહીં. એમને 2-3 જગ્યાએ બતાવ્યું હતું. તો કોઈ એક ડૉક્ટરે એવું કીધું કે ભાઈ કાનનો પડદો ખસી ગયો છે એમ. તો મેં કીધું એક કામ કરો, તમે બીજી એક જગ્યાએ બતાવી જુઓ ત્યાં શું કહે છે. કોઈ પણ પેશન્ટે કોઈ પણ એક ડૉક્ટરના ડિસિઝનો વાત ઉપરથી ડિસિઝન કંઈ પણ લેવું નહીં. બીજા 1-2 ડૉક્ટરને બતાવીને પછી બધાના મત એક સરખા આવે તો તમારે ડિસિઝન લેવું કે ભાઈ હવે શું કરાવવું છે. એટલે એમને મારી જોડે કોન્ટેક કરીને પછી મેં મારા એક ડૉક્ટર હતા એમની જોડે કોન્ટેક કરાવડાવ્યો. એમને દૂરબીનથી ચેક કર્યું. એમાં એવું હતું કે જે ખાસા ટાઈમથી જે રસી નીકળતી હતી એના કારણે જે પડદો હતો એ અંદરની હાડકી જે આવે એની અંદર ચોંટી ગયો હતો. બરાબર, એનાથી એના મતલબ કાનમાં દુખાવો અને બહુ રસી, અને જો વહેલા થતું મતલબ કંઈ પણ થાય નહીં ટ્રીટમેન્ટ તો અંદર કાનમાં સડો પણ થવાની શક્યતા હતી. ઓલરેડી સડો સ્ટાર્ટ જ થઈ ગયો હતો, પણ વહેલા થતી પછી મેડમે એવું કીધું કે ભાઈ ઓપરેશન તો તમારે કરાવવું જ પડશે એમ. પછી એમણે ડિસિઝન લીધું કે ભાઈ ચલો આપણે એમને આયુષ્યમાન કાર્ડમાં કરાવવાનું હતું. પણ આયુષ્યમાન કાર્ડમાં એવું હતું કે એમને બધી તપાસ કરી તો એમને એવું કીધું આયુષ્યમાન કાર્ડમાં કંઈક 90,000 રૂપિયા એમને ચાર્જિસ કીધા હતા. એમાં એવું હતું કે તમારે 2-3 દિવસ પહેલાં એડમિટ થઈ જવું પડે. એડમિટ થયા પછી આયુષ્યમાન કાર્ડ એક્ટિવ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એ લોકો ઓપરેશન કરે નહીં ગવર્મેન્ટ હોસ્પિટલમાં. પછી એમને એવું કીધું કે આગળના જે એક્ટિવ થઈ જાય કાર્ડ, આયુષ્યમાન કાર્ડના પરમિશન મળી જાય ઉપરથી, પછી જે પેન્ડિંગ કેસો હોય જે ઓપરેશન કરવાના હોય કાર્ડના, એના પહેલાં અમે તો કરીશું, ત્યાં સુધી તમારા પછી મતલબ કરીશું એમ. તો એવી રીતે હતું. તો એવું હતું કે એમને પછી ત્યાં આગળ કે પછી ઓપરેશન કર્યા પછી પણ 10 દિવસ મતલબ હોસ્પિટલમાં રાખશે એ લોકો, એવું હતું. એવું એમ મને